તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 14 મે અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ માવઠું છે અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, જેમાં અમરેલીની આસપાસ, ભાવનગરની આસપાસના વિસ્તારોમાં તેમજ જસદણમાં, આ ઉપરાંત જૂનાગઢની આસપાસમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં છાટાછૂટી જેવો માહોલ છે। ત્યારે ખાસ કરીને આગામી 4 દિવસ હજુ પણ કયા વિસ્તારમાં પડશે માવઠું તેમજ સાથે સાથે તાપમાનને લગતી મહત્ત્વની વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। મહત્ત્વની માહિતી અને આ ઉપરાંત પ્રી મોન્સૂનનો વરસાદ પણ કયા વિસ્તારમાં થશે તેને લગતી સંપૂર્ણ જાણકારી અમે આપતા રહીશું। તારીખ 15 મે અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદની આસપાસ 40 ડિગ્રી તેમજ રાજકોટમાં 39 ડિગ્રી, આ ઉપરાંત વડોદરામાં 39 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે મિત્રો। એ સિવાય વાત કરીએ માવઠાની તો ખાસ કરીને પવનો પશ્ચિમમાં રહેશે, આ ઉપરાંત વ્યારા, વલસાડ તેમજ સુરત, આમ મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે મિત્રો। અને આ માવઠું છે એ ઘણા વિસ્તારોમાં છે એ મુસીબતરૂપ સાબિત થઈ રહ્યું છે મિત્રો। અને ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં જોવા મળશે માવઠું, જોકે જૂનાગઢ વિસ્તાર, વિસાવદર વિસ્તાર, તુલસીશ્યામ, સાવરકુંડલા આસપાસ, રાજુલા તેમજ મહુવાની આસપાસ, તળાજાની આસપાસ, જેસરમાં છે એ સામાન્ય છાટાછૂટી અને માવઠું જોવા મળશે। જોકે કોઈ મોટું માવઠું છે એ ગયા અઠવાડિયે આપણે જોવા મળ્યું હતું તે રીતે કોઈ માવઠું જોવા મળશે નહીં। અને ત્યારબાદ વાત કરીએ 16 મેની, તો 16 મેના રોજ પણ પવનો ખાસ કરીને નૈઋત્યની દિશાના એટલે કે ચોમાસું પવનો ધીરે ધીરે સેટ થઈ રહ્યા છે। પવનની દિશા છે એ નૈઋત્યની થઈ રહી છે। અને આ ઉપરાંત વાત કરીએ તો સુરતની આસપાસના વિસ્તારો, વલસાડમાં તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ છે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ ભાવનગરની આસપાસના વિસ્તારો જેમ કે મહુવા, ભાવનગર, ઘોઘા, અલંગ તેમજ સાથે સાથે ધોળકા અને ધંધુકાના વિસ્તારોમાં છે એ સામાન્ય ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રોને। એ આ ઉપરાંત અમદાવાદ તેમજ મહેમદાબાદ તેમજ ધોળકા વિસ્તારોમાં પણ ગાજવીજવાળા વરસાદની શક્યતા રહેલી છે તારીખ 16ના રોજ। ત્યારબાદ આપણે 17 તારીખની વાત કરીશું મિત્રો। 17 તારીખના રોજ પણ એ જ વિસ્તારમાં છે, જેમાં ખાસ કરીને અમરેલીની આસપાસ તેમજ ગીર વિસ્તારની આસપાસ, ભાવનગરની આસપાસ, પાલીતાણા અને જેસરની આસપાસ તેમજ બોટાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તેમજ રાજપીપળા, સુરત, વ્યારા તેમજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। આ તરફ નજર કરીએ તો મુંબઈમાં પ્રી મોન્સૂનનો સારો એવો વરસાદ 17 મેના રોજ જોવા મળશે। મુંબઈ સહિતના વિસ્તારોમાં, નાસિકમાં ગાજવીજ સાથે સારા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ મિત્રો 18 તારીખની વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં 41 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી તેમજ ભરૂચમાં 37 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે મિત્રો। અને એ સિવાય વાત કરીએ આપણે તો માવઠું છે હજુ પણ છે એ ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારો ભાવનગરથી લઈ અને ઉનાના વિસ્તારોમાં તેમજ સુરત, વલસાડના વિસ્તારોમાં પણ માવઠાની સારી એવી શક્યતા રહેલી છે મિત્રો। આ ઉપરાંત વાત કરીએ તો 18 તેમજ 19 તારીખથી સારા એવા ઘારિયા વાદળો છે જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની આસપાસ, સુરતની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। રાતના સમયે અને વહેલી સવારે છે એ ઘારિયા વાદળોના હિસાબે છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે, જેમાં વેરાવળની આસપાસના વિસ્તારો જેમ કે જૂનાગઢ, પોરબંદર, ભાણવડના વિસ્તારોમાં છે એ ઘારિયા વાદળો સારા એવા જોવા મળશે। અને એ સિવાય સુરત તેમજ વલસાડના વિસ્તારોમાં પણ ચોમાસું પહેલાંના જે વાદળો, ઘારિયા વાદળો છે એ સારા એવા જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો 22 તારીખ બાદ છે એ બંગાળની ખાડીમાં હૈદરાબાદ તેમજ સાથે સાથે અરબ સાગરને સમાંતર સારી એવી સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ છે એ હાલ પૂરતી છે એ કયા વિસ્તારને અસર કરશે અને શું આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે કે નહીં, તેમજ આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે કે નહીં તેને લગતી સંપૂર્ણ વાત છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ માહિતી વિડીયો દ્વારા રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। હવામાનની પળે પળની ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।